એ વચ્ચે ક્યાં છે પ્રોજેક્ટાઇલ ભાઈ? હા, બસ આટલું જ છે જે છે. તો પ્રોજેક્ટાઇલ મોશન, પ્રક્ષિપ્ત ગતિ, આવું આપણે છે શીખેલા છે, બરાબર. થોડી ઘણી કહાની અને સિમ્યુલેશનની અંદર આપણે ચર્ચા કરી છે. સિમ્યુલેશન લેક્ચર્સ કાલે આવી ગયા હતા, જોયા હતા બધાએ? હા, એટલે નહીં, જો તમારે કંટ્રોલ ના રહેતો હોય તો લેક્ચર જોવાની જરૂર છે નહીં. કંટ્રોલ રાખવાની તેવડ હોય તો જ લેક્ચર જોવાના છે, બરાબર, નહીંતર નહીં. Now we would like to understand the projectile motion, and today we are going to understand the theoretical concept of the projectile motion. Okay, theoretical concept means the theory ને related જેટલી વસ્તુ નાની મોટી આપણે શીખવાની છે. સિમ્યુલેશન જોયા, ઇમેજિનેશન જોયું, કેવી રીતે કોણની અંદર કેવો ચેન્જીસ થાય એ વસ્તુની ચર્ચા કરી. તો તમને યાદ હશે, અચ્છા આપણે સૂત્રો તારવવાના જ છે તો પછી આપણે ચર્ચા કરશું. તો આટલી વસ્તુ મેં તમને ઓલરેડી કરાવી દીધેલી છે. ફરીથી એક વખત રિવિઝન બી થઈ જાય એ રીતે આપણે ફરીથી એકવાર છે જોઈ લઈએ. તો મિત્રો, પ્રોજેક્ટાઇલ મોશનની અંદર જો આપણે ચર્ચા કરતા હોઈએ તો તમને ખબર છે, આ છે આપણી સમક્ષિતિજ સપાટી. કોણ છે સમક્ષિતિજ સપાટી? જો પદાર્થને હું વર્ટિકલ ડાયરેક્શનમાં થ્રો કરું, એટલે કે સિરોલમ દિશામાં એને ફેંકું. કેવી દિશામાં? સિરોલમ. જો પદાર્થને આમ કામ સિરોલમ એટલે કે વાય એક્સની અંદર જો આ રીતે ફેંકું તો એનો ગતિપથ તમને ખબર છે, સીધો ઉપર જશે, વેગ ઘટતો જશે, વધતો જશે, ઘટતો જશે, એક સમય 0 થઈ જાય, પાછો ક્યાં આવી જશે? નીચે. પણ જો એ પદાર્થને તમે ના સમક્ષિતિજ એટલે ના આ તરફ અને ના સિરોલમ, જો બેની વચ્ચે કોઈ તરફ ફેંકો તો પદાર્થનો ગતિપથ છે કંઈક આ રીતે થતો. બોલ હા કે ને? અને અહીંયા પદાર્થનો હતો પ્રારંભિક વેગ. ખરેખર આ પ્રારંભિક વેગ હતો V0 સદિશ. જો ગ્રેવિટી ના હોત, મતલબ કે જો G ના હોય, જો G ના હોત તો પદાર્થ ફરી પાછો ક્યારેય પૃથ્વી પર આવત નહીં, હંમેશને માટે આ ડાયરેક્શનમાં ગતિ કરતો જતો રહેત. પણ G છે એટલે જઈ શકે ના. ઇટ હેઝ ટુ બી અગેન ઓન ધ ગ્રાઉન્ડ. ખબર પડી કે નહીં? સમજાણ? એમ ધ ગ્રાઉન્ડને છોડીને જઈ શકે નહીં. ચલો, તો આવું છે. તો આને આપણે બે ઘટકો પાડ્યા હતા. શું પાડ્યા હતા? ઘટકો હતા આપણી પાસે બે. એક હતું તમારી પાસે V0 cos થીટા અને એક હતું તમારી પાસે V0 sin. અચ્છા, એવું જરૂરી છે આ ઓલવેઝ V0 cos થીટા હોય? નહીં. આ ત્યાં સુધી જ જરૂરી છે જ્યાં સુધી એનો સમક્ષિતિજ સાથે ખૂણો કેટલો બનતો હોય? થીટા. આવું છે. હવે તમને યાદ હોય ને, મેં તમને જ્યારે બી સૂત્રો શીખવાડેલા છે ત્યારે તમને મેં થોટ ઓફ ક્લેરિટી સાથે શીખવાડે, ક્લેરિટી ઓફ થોટ સાથે. કેવી રીતે? કે આટલું યાદ રાખવાનું છે, આટલું નથી યાદ રાખવાનું, આટલું યાદ હોવું જોઈએ, આટલું ના યાદ હોવું જોઈએ, એવું. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું, જ્યારે આપણે મોશન અંડર ગ્રેવિટી શીખા, મતલબ ગુરુત્વ પ્રયોગની અસર હેઠળ પદાર્થ જ્યારે નીચે અથવા ઉપર આવતો હતો ત્યારે મેં તમને બે વસ્તુ યાદ રખાવી હતી. પદાર્થને ઉપર ફેંકતા મેં કીધું હતું કાપેલું અંતર, એની માટે લાગતો સમય. પદાર્થને ડ્રોપ કરતા તો બી બે વસ્તુ કીધી હતી, કાપેલું અંતર, એની માટે લાગતો સમય. તો તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું, બીજી વસ્તુ એમાં ચર્ચા કરી હતી નહીં. પ્રક્ષિપ્તની અંદર તમારી બે ડાયરેક્શન્સ છે, બે ડાયરેક્શનની ગતિ એક સાથે થાય છે. સમક્ષિતિજમાં પણ પદાર્થ આગળ વધે છે અને સિરોલમમાં કન્ટિન્યુઅસલી ઉપર જાય છે કે કંઈ અલગ છે? અલગ છે. શું અલગ છે? પહેલા ક્યાં જશે? ઉપર, પછી ક્યાં આવશે? નીચે. સમક્ષિતિજની અંદર કન્ટિન્યુઅસલી શું થાય છે? આગળ. આટલી ચર્ચાઓ આપણે છે કરેલી છે. તો અત્યારે આપણે ચર્ચા ખાલી એટલી કરવાની છે. કેટલી ચર્ચા કરવાની છે? ધ્યાનથી જોજે વ્યવસ્થિત. મને એક્સ અને વાય એટલે પહેલા આપણે PhD કરીએ છીએ સમક્ષિતિજ દિશામાં. કેવી દિશામાં? સમક્ષિતિજ દિશા. સમક્ષિતિજ દિશા એટલે એ આપણી માટે છે એક્સ. કોણ છે? એક્સ. સમક્ષિતિજ દિશામાં મને બે વસ્તુ જોઈએ. એક જોઈએ પદાર્થનો વેગ. શું જોઈએ? પદાર્થનો વેગ. અને એક જોઈએ પદાર્થનું સ્થાન. હું તમને પૂછું પદાર્થ કેટલું અંતર કાપેલું હશે? 5 સેકન્ડે કેટલું કાપ્યું હશે? 10 સેકન્ડે, T સમય, તો મને એટલી વસ્તુ જોઈએ. બોલ હા કે ને? સમક્ષિતિજ દિશા. આવી રીતે આપણે PhD કરવાના છીએ. કોની માટે? સિરોલમ માટે. કોના માટે? સિરોલમ. એના માટે તમને કેટલી કહાની ખબર હોવી જોઈએ? તો તમને બે કહાની ખબર હોવી જોઈએ કે જે ઓલરેડી અહીંયા આપેલી છે. હું તમને એમ કહું કે અહીંયા જે પદાર્થ છે એ પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો આપેલો છે? તો કે ભાઈ પ્રારંભિક વેગ એટલે V0 સદિશ. V0 સદિશને તમે એ લખી શકો તો V0 સદિશ આખો છે એ કેટલા ઘટકમાં વિભાજિત છે? બે. તો એને તમે આમ લખી શકો V0 સદિશ બરાબર V0 cos થીટા કોમા V0 sin થીટા. આટલું લખી શકો. બોલ હા કે ને? આને તમારે સમીકરણ સ્વરૂપે લખવું હોય તમે સમીકરણ સ્વરૂપે શું લખી શકો? V0 cos થીટા I કેપ પ્લસ V0 sin થીટા J કેપ. આવું લખી શકો. બોલ હા કે ને? હવે ધ્યાનથી જોજે, આપણે સમીકરણ સ્વરૂપે તમારે લખવું હોય તમે એક્સ્ટ્રા લખી શકો. આ સિવાય બીજું તમારી પાસે છે પ્રવેગ. કોણ છે? પ્રવેગ. પ્રવેગને હું તમને એમ કહું સદિશ સ્વરૂપે લખું તો કોઈ પણ સદિશના કેટલા ઘટક હોય? બે. અહીંયા પ્રવેગ એક્સમાં છે, વાયમાં છે કે બંનેમાં છે? ખાલી વાયમાં છે. કેમાં છે? વાય. એક્સમાં કોઈ પ્રવેગ છે નહીં. તો એક્સમાં કોઈ પ્રવેગ નથી તો એક્સનો ઘટક કેવો થઈ જશે? 0. અને વાયનો ઘટક છે -G. કેટલો છે? -.
તમને એમ થાય સર અત્યાર સુધી આપણે જી ને પ્લસ અને માઇનસ બંને ગણતા, સપોર્ટ કરે તો પ્લસ અને ઓપોઝ કરે તો માઇનસ. તમે જ્યારે સદિશની અંદર આવો ત્યારે તમારે ડાયરેક્શન ચેક કરવાની, ઉપર હોય તો કેવી લેવાની પ્લસ, નીચે હોય તો કેવી લેવાની માઇનસ. તો અહીંયા ગ્રેવિટીની ડાયરેક્શન ક્યાં છે નીચે, તો આપણે કેવી લીધી માઇનસ. ચલો કહાની શરૂ કરીએ. સમક્ષિતિજ દિશા. સમક્ષિતિજ દિશામાં મને પહેલી વસ્તુ શું જોઈએ છે? પહેલી વસ્તુ જોઈએ છે કોઈ પણ સમયે વેગ. શું જોઈએ છે? કોઈ પણ સમયે વેગ. કોઈ પણ સમયનો વેગનો મતલબ છે ટી સમયનો વેગ. કેટલા સમયનો? ટી સમય. તો પહેલું કહાની આપણે લખીએ છીએ સમક્ષિતિજ દિશામાં ટી સમયે વેગ. કેટલા સમયે? ટી સમય. ટી સમયે વેગ એટલે વેલોસિટી ઇન એક્સ, એને કહેવાય vx. શું કહેવાય? vx. તો તમને ખબર શરૂઆતમાં મતલબ જ્યારે કહાની શરૂ થઈ ત્યારે એક્સમાં વેગ કેટલો છે? જ્યારે કહાની શરૂ થઈ ત્યારે એક્સમાં વેગ કેટલો છે? v0 cos થીટા. કહાની શરૂ થઈ ત્યારે વાયમાં વેગ કેટલો છે? v0 sin થીટા. અને કુલ વેગ કેટલો છે? v0. આ કહાની ખબર છે બધાને? હવે કહાની સ્ટાર્ટ થઈ. સ્ટાર્ટ થાય એટલે જો વેગમાં ફેરફાર થાય તો અને તો જ પોસિબલ છે જો એની પાસે શું હોય? પ્રવેગ. એક્સમાં પ્રવેગ છે? નથી. તો એક્સમાં વેગ બદલવાનો છે નહીં. તો શરૂ થાય ત્યારે વેગ કેટલો હતો? v0 cos. તો એ કહાની કદાચ 1 મિનિટ ચાલશે, 2 મિનિટ ચાલશે, 1 દિવસ ચાલશે કે 1 જન્મ ચાલશે, વેગમાં કોઈ ફરક પડશે નહીં. મતલબ કે કોઈ પણ સમયે વેગ જોશો, ટી સમયે વેગ જોશો તો vx ઇક્વલ્સ ટુ શું હશે? v0 cos થીટા. મતલબ કોઈ પણ સમયે એક્સમાં વેગ કોન્સ્ટન્ટ છે, અચળ છે, અને કેટલો છે? v0 cos થીટા. ના એનો એક્સમાં વેગ વધવાનો છે, ના એનો એક્સમાં વેગ ઘટવાનો. 1 સેકન્ડ, 2 સેકન્ડ, 1 મિનિટ, 2 મિનિટ, 1 દિવસ, 2 દિવસ, 1 મહિનો, 1 વર્ષ, ગમે ત્યારે કહેશો કેટલો છે? v0 cos થીટા. અહીંયા તમારે પૂરું કદાચ લખવું હોય લખીએ ટી સમયે સમક્ષિતિજ દિશામાં વેગ. કેવી દિશામાં? સમક્ષિતિજ. મતલબ આ સમક્ષિતિજ. જો કે પહેલા આપણે ટાઇટલ મારી દીધું એટલે મેં લખ્યું નથી. ચલો સેકન્ડ વસ્તુ મને જોઈએ છે કે ટી સમયે એટલે કોઈ પણ સમયે ટી સમયે સમક્ષિતિજ દિશામાં સ્થાન. ટી સમયે સ્થાન. હું અહીંયા લખું છું ખાલી સ્થાન. સ્થાન એટલે કાપેલું અંતર. સ્થાન એટલે હું એમ કહીશ કે કાપેલું અંતર. મતલબ એને હું એમ કહું 5 સેકન્ડે ક્યાં પહોંચ્યો છે? માની લો પદાર્થ ગતિ કરતા 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 અહીંયા પહોંચ્યો. અહીંયા પહોંચ્યો તો ત્યારે એક્સમાં કેટલું અંતર કાપ્યું છે જોતો. તો એક્સમાં અહીંયા તમે લંબ લેશો ને આટલું અંતર એને એક્સમાં કાપ્યું છે. બોલ હા કે ને? હું તમને એમ કહું વાયમાં કેટલું કાપ્યું છે? તો અહીંથી લઈને અહીંયા સુધી જાશો તો આટલું અંતર એને કેમાં કાપ્યું છે? વાય. અત્યારે આપણે કોની ઉપર ચર્ચા કરીએ છીએ? એક્સ. તો આટલું અંતર કાપ્યું છે મારે મેળવવું હોય તો ટી સમયે પદાર્થનું એક્સમાં સ્થાન અથવા ટી સમયે એક્સમાં સ્થાનાંતર અથવા અંતર, બરોબર? તો એ કેટલું આવશે? તો મને જોઈએ છે એક્સ. શું જોઈએ છે? એક્સ. એને આપણે શેના વડે દર્શાવશું? એક્સ. એની માટે સૂત્ર આપણું સિમ્પલ છે. અથવા મને એ કહેતો વેગ બદલાય છે કે અચળ છે? અચળ. અચળ છે તો આપણી પાસે એક જ સમીકરણ છે, અચળ વેગી ગતિ. અચળ વેગી ગતિમાં સમીકરણ આપણી પાસે શું છે? v બરાબર d/t. તો આમાંથી તમારે અંતર જોઈતું હોય તો તમે અંતરને કરતા બનાવો તો d ઇક્વલ્સ ટુ શું થશે? vt. જો d ઇક્વલ્સ ટુ vt થાય તો x ની જગ્યાએ શું લખીએ? કઈ v ઇન્ટુ t. એટલે અહીંયા શું લખાશે? vx ઇન્ટુ t. ના ખબર પડી તો vx તો તમારી પાસે છે. vx કેટલું છે? v0 cos થીટા. તો સૂત્ર આવશે તમારી પાસે શું આવશે? v0 cos થીટા ઇન્ટુ t. આટલું થઈ ગયું એક્સમાં કોઈ પણ સમયે સ્થાન. તો મેં તમને અત્યારે જેટલા બોક્સ કરતો જાઉં છું એ બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે. કેટલી વસ્તુ શીખ્યા પ્રક્ષેપ ગતિમાં? તો આટલી વસ્તુ મેં તમને શીખવાય. પ્રક્ષેપ ગતિ જ્યારે થાય પદાર્થનો પ્રારંભિક વેગ v0 સદિશ હોય. કેટલો હોય? અને જો પદાર્થે એક્સ અક્ષ સાથે થીટા માપનો ખૂણો બનાવ્યો હોય તેના કેટલા ઘટક પડે? 2. v0 cos અને v0 sin. એનો વેગ કેટલો હોય, પ્રવેગ કેટલો હોય ચર્ચા કરી. એક્સ ની અંદર 2 સૂત્રો શીખ્યા. કોઈ પણ સમયે વેગ કેટલો હશે? v0 cos. કોઈ પણ સમયે એક્સમાં સ્થાન કેટલું હશે? v0 cos થીટા ઇન્ટુ t. હવે આપણે ચર્ચા કરવાની છે વાય. કોની ચર્ચા કરવાની છે? વાય. ચલો તો વાય ની અંદર ચર્ચા કરીએ. વાય ને કહેવાય શિરોલંબ દિશા. કેવી દિશા? શિરોલંબ દિશા. તો હું તમને એમ કહું ભાઈ શિરોલંબ દિશાની અંદર શું છે પરિસ્થિતિ? ચલો જોઈએ. તો શિરોલંબ દિશા એને આપણે કહીએ છીએ વાય. શું કહીએ છીએ? વાય. ચલો તો એની અંદર બી મારે આટલી જ વસ્તુઓ જોઈએ છે. કઈ કઈ જોઈએ છે? એક તો કોઈ પણ સમયે વેગ અને કોઈ પણ સમયે સ્થાન. પદાર્થ વાયમાં કોઈ પણ સમયે ક્યાં હશે એ જોઈએ છે અને પદાર્થનો વેગ એનો વેગ જોઈએ છે. 2 વસ્તુ. તમને ખબર છે કે વાયની અંદર પ્રવેગ છે કે નથી? છે. કેટલો છે? -g. અચળ છે કે બદલાય છે? અચળ. અચળ છે તો આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો વાપરી શકીએ. તો હું તમને એમ કહું છું કે આપણે જોઈએ છે આપણું ત્રીજું સૂત્ર છે. તો ત્રીજા નંબર આપણે શું લખશું? તો કે ટી સમયે. કયા સમયે? ટી સમયે વાયમાં વેગ. ટી સમયે વાયમાં વેગ. તો ના લખો તો કંઈ વાંધો નથી, તમને એકવાર લખી દઉં. ટી સમયે શિરોલંબ દિશામાં
વેગ. એ વેગને કહેવાય વી. શું કહેવાય? વી. એ આપણે જોઈએ છે. તો ચલો શરૂઆત કરીએ. તમને ખબર, તમે નાના નાના હતા ત્યારે અચલ પ્રવેગી ગતિના સમીકરણો શીખવાડ્યા. વી બરાબર v0 પ્લસ 8. આ એક્સનું સમીકરણ છે કે વાયનું છે? અત્યારે આ કોઈનું છે નહીં. જો મારે વાયનું લખવું હોય તો મારે આમ લખવું પડે કે વી ઇક્વલ્સ ટુ, જેવો અહીંયા હું વાય લખીશ એટલે બધા વાયમાં કન્વર્ટ થઈ જશે. બધા એટલે જે સદિશ હશે. તો v0 ની બદલે શું લખાશે? v0. a ની બદલે શું લખાશે? a અને t ની બદલે ty લખાશે ને, કારણ કે સમય અદિશ રાશિ છે અને x કે y કોઈ લેવા દેવા નથી. તમારે વી તો જોઈએ છે. તો વી ઇક્વલ્સ ટુ શું આવશે? v0y કેટલા છે? v0y કેટલા છે? v0 sin θ. તો અહીં લખાશે v0 sin θ અને g ની બદલે ay કેટલા છે આપણી પાસે? -g ઇન્ટુ શું આવશે? t. તો આ થઈ ગયું તમારું સમીકરણ. ay એટલે પ્રવેગનો y ઘટક. પ્રવેગનો y ઘટક કેટલો છે? -g. તો અહીં લખી નાખ્યું -g. તો સમીકરણ આવશે તમારી પાસે vy ઇક્વલ્સ ટુ v0 sin θ -gt. તો ટોટલ કેટલા સૂત્રો અત્યાર સુધીના શીખ્યા? 3. x માં વેગ v0 cos θ, x માં સ્થાન v0 cos θ ઇન્ટુ t, y માં વેગ v0 sin θ -g. કોઈ પણ સમય હું એમ કહું 5 સેકન્ડે કેટલો વેગ હશે, આમાં હું મૂકવાના 5. હું એમ કહું 1 સેકન્ડે કેટલો છે, આમાં મૂકવાના 1. ના ખબર પડી? હજુ આપણે જોઈતું હોય તો ચોથી વસ્તુ આપણે શું મેળવવાની હશે? વિચારો શું મેળવવાની હશે? ફોર્થની અંદર હવે આપણે મેળવવાના છે ટી સમયે. કયા સમયે? ટી સમય. શિરોલંબ દિશામાં શું મેળવવું હશે? સ્થાન. એ સ્થાનને આપણે કહેવાના છીએ વાય. શું કહેવાના છીએ? વાય. ઓલાને શું કીધું હતું? એક્સ. તમને ખબર હોય તમારી પાસે અચલ પ્રવેગી ગતિનું સમીકરણ હતું d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. આ સમીકરણને મારે વાયમાં લખવું હોય તો d ની જગ્યાએ શું લખાશે? વાય. v0 ની જગ્યાએ શું લખાશે? v0y ઇન્ટુ t. અહીંયા શું લખાશે? તો કે પ્લસ હાફ. પ્રવેગમાં વાય લખાશે કે નહીં લખાય? લખાશે. તો શું આવશે? ay. સમયમાં લખાશે નહીં. તો શું આવશે? t સ્ક્વેર. મૂકી દો બધાની કિંમત. તો તમારી પાસે આવશે y બરાબર v0y એટલે કોણ? v0 sin θ ઇન્ટુ t. ay એટલે કોણ? -g. તો પ્લસ છે એની જગ્યાએ શું થઈ જશે? માઇનસ. અહીંયા શું આવશે? હાફ gt સ્ક્વેર. તો આ થઈ ગયું તમારું સમીકરણ. કયું? તો કે વાયમાં કોઈ પણ સમયે પદાર્થનું સ્થાન. તો બોલ, તો વાયમાં કોઈ પણ સમય પદાર્થનું સ્થાન છે એ કેટલું છે? y ઇક્વલ્સ ટુ v0 sin θ ઇન્ટુ t માઇનસ હાફ gt સ્ક્વેર. મોરલ ઓફ ધ સ્ટોરી મેં તમને બે વસ્તુ શીખવાડી. એક્સમાં વેગ, એક્સમાં સ્થાન. વાયમાં વેગ, વાયમાં. એક્સમાં વેગ v0 cos θ, એક્સમાં સ્થાન v0 cos θ ઇન્ટુ t. વાયમાં વેગ v0 sin θ માઇનસ gt, વાયમાં સ્થાન v0 sin θ ઇન્ટુ t માઇનસ હાફ gt સ્ક્વેર. આટલી કહાની આપણે ક્લિયર કરી. બોલ હા કે ના? વેરી ગુડ. ચલો ઠીક છે. હવે જે પાંચમી વસ્તુ છે એ છે કહાનીના બાપુજી. કોણ છે? કહાનીના બાપુજી. એટલે મતલબ કે કહાનીમાં ટ્વિસ્ટ છે. ચલો ધ્યાન અહીંયા છે. તો કહાનીની અંદર અત્યાર સુધી આપણે 4 વસ્તુ શીખી. મતલબ હું તમને એમ કહું કે ચલો 5 સેકન્ડે પદાર્થનું વાયમાં સ્થાન મેળવવું તમારે. તો તમે કયું સમીકરણ વાપરશો? y બરાબર v0 sin θ ઇન્ટુ t માઇનસ હાફ gt સ્ક્વેર. બોલ હા કે ને? ઓકે, ગુડ છે. હું તમને એમ કહું કે ચલો ભાઈ 5 સેકન્ડે વાયમાં સ્થાન તમને મેળવતા આવડે. હું તમને એમ કહું 10 સેકન્ડે એક્સમાં સ્થાન તમને મેળવતા આવડે. અરે હા કે ને? તમને માની લો કાલ સવારે એવું પૂછી લીધું કે પદાર્થ જ્યારે એક્સમાં 7 મીટરે છે, ક્યાં છે? 7. ત્યારે વાયમાં ક્યાં છે? ક્યાં છે? આમાં સમય આપ્યો છે. હવે આમાં શું કરશો તમે? જો આવું પૂછ્યું હોય, ભાઈ 5 સેકન્ડે ક્યાં હશે, 10 સેકન્ડે ક્યાં હશે, એક્સમાં ક્યાં હશે, તો છે જ સમીકરણ. પણ વખતે એવું પૂછ્યું એક્સમાં 7 છે તો વાયમાં ક્યાં? તો પછી એમ ન કરતા એક્સ આટલા, તો એવું થાય. ચલો, તો આમાં શું કરશો? તો આમાં સિમ્પલ સ્ટુડન્ટ હોય, તમે જો કે એટલું લોજિક અત્યારે લગાડ્યું નથી, પણ લગાડ્યું હોય તો મને થોડોક આનંદ કે અમુક તમે એવો આન્સર આપી શકો કે સર એક્સમાં 7 છે તો હું પહેલાં એક્સનું સમીકરણ વાપરીશ અને હું એમાંથી મેળવીશ સમય કે એક્સમાં 7 છે પણ ક્યારે છે. માની લો તમને જવાબ મળ્યો 2 સેકન્ડ. કેટલો મળ્યો? 2 સેકન્ડ. મતલબ તમને ખબર પડી ગઈ એક્સમાં ભાઈ 7 છે પણ ક્યારે છે? 2 સેકન્ડ. હવે મારે શું મેળવવાનું? ત્યારે વાયમાં ક્યાં છે? તો હું શું મેળવીશ હવે? 2 સેકન્ડે વાયમાં ક્યાં છે? ના ખબર પડી તો આવું તમે કરો. એટલે તમે હવે આ 2 સેકન્ડની કિંમત કેમાં મૂકશો? વાયમાં. પણ આ થઈ ગઈ લોંગ પ્રોસેસ. આવું ખરેખર કરાય નહીં. જ્યારે આવી સિચ્યુએશન તમારી પાસે આવે, મતલબ અત્યાર સુધી આ બંને એક્સ અને વાયના સમીકરણ કયા પદમાં હતા?
ટીના પદમાં. કેમાં? ટી. એટલે સમય તમને ખબર હોય તો તમને સ્થાન મળે. બોલ હા કે ને? સમય ખબર હોય તો તમને એક્સ અને વાય મળે, પણ આ વખતે સમય હતો નહીં, તો આપણે સમયને કરવો પડે એલિમિનેટ. શું કરવો પડે? જેની જરૂર નથી અને જો તમારે એને મેળવવું પડતું હોય તો એને જિંદગીમાંથી શું કરી દેવાનું? એલિમિનેટ. જેની જરૂર નથી અને છતાં બી એને મેળવવા જવું પડે. માની લે અહીંયા મારે સમયની જરૂર હતી નહીં, છતાં બી મારે સમય શું કરવા જવો પડ્યો? મેળવવા. તો સમયને શું કરી દેવાનું? એલિમિનેટ. એને કહેવાય એલિમિનેશન મેથડ. શું કહેવાય? એલિમિનેશન મેથડ. અહીંયા હું તમને ડેરિવેશનનો અગર ડાયરેક્ટ કદાચ મેં સૂત્રોને લિસ્ટ કરી દીધું હોય તો બી તમને આવડવાના, પણ તમને તારવણી એટલા માટે કરાવું છું, ડિરાઈવ એટલા માટે કરાવું છું તમને ખબર પડે એલિમિનેશન શું કામ કર્યું, ક્યારે કરવું જોઈએ. ખ્યાલ આવે છે? તો જો અહીંયા તમારી પાસે ખરેખર સમીકરણો છે બે. એક છે તમારી પાસે એક્સ બરાબર, અત્યારે આપણે કેટલા નંબરે પહોંચ્યા? 5. આ સમીકરણનું ટાઇટલ છે ગતિપથનું સમીકરણ. શું છે? ગતિપથનું સમીકરણ. આ તમને ક્યારે કામ લાગશે? તો આ કામ લાગશે તમને ત્યારે કે જ્યારે તમારી પાસે એમ કીધું હોય કે ભાઈ એક્સમાં આટલું તો વાયમાં કેટલું, એમ કીધું વાયમાં આટલું તો એક્સમાં કેટલું, તો એ તમારે મેળવવું હોય ત્યારે તમને કામ કોણ લાગશે? ગતિપથનું સમીકરણ. ઇંગ્લિશમાં એને કહેવાય ઇક્વેશન ઓફ ટ્રેજેક્ટરી. શું કહેવાય? ઇક્વેશન ઓફ ટ્રેજેક્ટરી. ઇક્વેશન ઓફ ટ્રેજેક્ટરી. ઇક્વેશન ઓફ શું કહેવાય ને? ટ્રેજેક્ટરી. કદાચ તમને ઇંગ્લિશ લખવાનો શોખ હોય તો તમે લખી શકો છો. ગતિપથનું સમીકરણ. ટ્રેજેક્ટરી એટલે ગતિપથ, બરાબર? કયા માર્ગે ગતિ કરશે એ મેળવવા માટે હું બે સમીકરણનો ઉપયોગ છે કરવાનો છું. ધ્યાનથી જો. એક્સ બરાબર મને ખબર છે કોઈ પણ સમય પદાર્થનું સ્થાન હતું v0 cos θ ઇન્ટુ t, અને વાય બરાબર હતું મારી પાસે, વાય બરાબર શું હતું બોલતો? v0 sin θ ઇન્ટુ t માઇનસ હાફ gt સ્ક્વેર. આવું હતું. પ્રોબ્લેમ છે ટી. તો જેની જરૂર નથી તો એને શું કરી દેવાનું? એલિમિનેટ. જેની જરૂર નથી અને છતાં બી આપણે એની પાછળ ટાઈમ બગાડવો પડે, મતલબ મેળવવું પડે, તો એને શું કરી દેવાનું? એલિમિનેટ. સમજાય છે ને બધાને હું કહું છું? ઓકે ચલો. તો અત્યારે આપણે ટીની કોઈ જરૂર છે નહીં અને છતાં બી ટીને મેળવવા જવું પડે, ચાલે નહીં. તો આપણે એને એલિમિનેટ કરીએ તો આપણે લખીએ આ સમીકરણ હતું. આ સમીકરણ ઉપરથી હું તમને એમ કહી શકું કે ટીને હું કરતા બનાવું તો ટી બરાબર શું થશે? તો ટી બરાબર થશે એક્સના છેદમાં v0 cos θ. આને હું વાયમાં મૂકી દઉં. કેમાં મૂકી દઉં? વાયમાં. તો વાયમાં મૂકતા માસી. બરોબર? ચલો ટી બરાબર શું છે? v0 cos θ આ સાઈડ લઈએ તો x બાય v0 cos θ ને ક્યાં મૂકા? વાય. જેવા તું એને વાયમાં મૂકીશ એટલે ટીનું સ્થાન કોણ લઈ લેશે? આ ના ખબર પડી તો ટી શું થઈ ગયો? એલિમિનેટ. એ આપણે કરવાનું હતું. બોલ હા કે ને? ચલો તો મૂકો તો તમારી પાસે વાયની કિંમત શું આવશે? તો કે વાય બરાબર આવશે v0 sin θ ઇન્ટુ ટી. ટી એટલે કોણ મૂકશું? x બાય v0 cos θ માઇનસ હાફ g અને ટી સ્ક્વેર. ટી સ્ક્વેર એટલે ઓલાનો સ્ક્વેર. સ્ક્વેર એટલે x સ્ક્વેર બાય v0 સ્ક્વેર cos સ્ક્વેર θ. ના ખબર પડી? આવું છે. સાદું રૂપ આપો એટલે તમારી પાસે એક સરસ મજાનો જવાબ છે તૈયાર થશે, જેની આપણને રાહ હતી, જેની આપણને જરૂર હતી. ચલો જો તો ધ્યાનથી એકદમ. તો અહીંયા જો v0 અને v0 તો શું થઈ જશે? કેન્સલ. sin θ ના છેદમાં cos θ ને શું કહેવાય? tan θ. તો એનો મતલબ અહીંયા લખાશે y બરાબર અહીંયા શું આવશે? tan θ ઇન્ટુ x. ચલો એક પાર્ટ ક્લિયર છે બધાને? ખાલી આટલું સમીકરણ મને બોલીને કે તો શું શીખા આપણે? y બરાબર tan θ ઇન્ટુ x. બીજી કહાની જોઈએ તો બીજામાં હું જેમ લખું છું એ રીતે યાદ રાખવાનું છે, એ રીતે સમજવાનું છે. સૌથી પહેલા મારી માટે ઇમ્પોર્ટન્ટ હશે જી. કોણ હશે? જી. તો આપણે પહેલા કોને લખશું? જી ને. જી અને જો તમે જીના છેદની અંદર ધ્યાનથી જોશો તમને ખબર પડશે જ્યાં જો ને બસ તું જ તું છે. કોણ છે? તું જ. તો જી છે તો તું છે અને તું છે તો જી છે. ચલો તો અહીંયા શું લખશું આપણે? તું. પછી જો આવશે કોણ? વી. જી છે તો વી તો હોય જ. તો અહીંયા આવશે કોણ? તો કે વી એટલે v0. ત્યાં પણ કોણ છે? તું છે. ત્યાર પછી આવશે cos. કોણ છે? cos. ત્યાં પણ કોણ છે? તું છે. અને ત્યાર પછી આવશે x. xમાં પણ કોણ છે? તું છે. મતલબ જ્યાં જુઓ ને બસ તું જ તું છે. ના ખબર પડી? પણ તું છે પણ કોના પછી છે? જી પછી. જી પહેલા નહીં. તો આપણી પાસે આખું સમીકરણ બની ગયું y ઇક્વલ્સ ટુ tan θ ઇન્ટુ x માઇનસ જી બાય 2 v0 સ્ક્વેર cos સ્ક્વેર θ ઇન્ટુ x. આ સમીકરણ x સ્ક્વેર. આ સમીકરણ આપણને રાત્રે 2 વાગે પણ યાદ હોવું જોઈએ.
તો સમીકરણ આપણી પાસે આખું છે y ઇક્વલ્સ ટુ tan થીટા ઇન્ટુ એક્સ માઇનસ જી બાય 2 v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા ઇન્ટુ એક્સ સ્ક્વેર. ક્લિયર છો બધા? સમીકરણને આપણે અલગ રીતે લખવાના છે. અલગ રીતે લખવું હોય તો આપણે આ રીતે લખશું. ધ્યાન અહીંયા હશે બધાનું. તો y બરાબર હું અહીં લખું છું tan થીટાની જગ્યાએ લખું છું a. કેટલા લખું છું? a. તો અહીંયા કોણ વધ્યું? x માઇનસ જી ની જગ્યાએ લખું છું b. એટલે g એટલે આખું જે પદ છે એની જગ્યાએ જ લખું છું. તો b અને અહીંયા હું લખું છું એક્સ સ્ક્વેર. જો હું આવું લખું તો મારે લખવું પડે કે જ્યાં a બરાબર કેટલા હશે? tan થીટા. a બરાબર કેટલા હશે? tan થીટા. અને b બરાબર કેટલા હશે? તો કે g બાય 2v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા ઇન્ટુ એક્સ સ્ક્વેર લખવાનું કે નહીં? નહીં, કારણ કે એક્સ સ્ક્વેર તો અહીંયા છે. તો તમને ગતિપથના સમીકરણના ટોપિકમાં આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ. કેવી રીતે મેળવું? તો કે ટીને એલિમિનેટ કરીને. કેવી રીતે મેળવું બોલતો? ટીને એલિમિનેટ કરવું હોય તો એકમાંથી ટીની કિંમત બીજામાં મૂકી દેવાનું, એટલે ટી શું થઈ જાય? એલિમિનેટ. આવડી ગયું દરેકને? પછી તમને યાદ હોવું જોઈએ સમીકરણ તો આપણી પાસે y ઇક્વલ્સ ટુ tan થીટા ઇન્ટુ એક્સ માઇનસ જી બાય 2v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા ઇન્ટુ એક્સ સ્ક્વેર. આટલું ક્લિયર થઈ જાય પછી તમને યાદ હોવું જોઈએ y ઇઝ ઇક્વલ્સ ટુ ax માઇનસ bx સ્ક્વેર વેર a ઇક્વલ્સ ટુ tan થીટા b ઇક્વલ્સ ટુ g બાય 2v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા. હે ને? તમે ઘણી વખત ટ્રાય કરતા હોય ને, વેડા હું જોતો થઈ જાય 2 વર્ષ જોડે રહ્યો, હજી તો તમે 2 મહિના જ રહ્યા છો, બરાબર છે? 2 મહિનામાં આટલા રંગ લાગ્યા છે હરખા. તો 2 મહિના એમાં તો કેટલી તો રજાઓ હોય, અને ઘણી વખત અહીંયા હોય જોડે પણ મેન્ટલી તો ખબર નહીં કોની જોડે હોય. તો એ મારામાં નહીં ગણવાનું પછી, સમજાણું કે નહીં? એટલે એવા ગણો તો 2 મહિના થયા. એટલે 2 વર્ષ હજી રંગે રંગાવો તો જોઈએ હજી ક્યાં સુધી ગાડી પહોંચે છે. શું કેવું? ચાલો, તો y ઇક્વલ્સ ટુ છે ax માઇનસ bx સ્ક્વેર. તમને a b ઇક્વેશન્સ બધું યાદ હોવું જોઈએ. આ સમીકરણ ટુ મચ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે, ટુ મચ. પણ એ ટુ મચ ઇમ્પોર્ટન્ટ માટે તમને કહી દઉં કે આપણે હજી થોડા ઘણા સમીકરણો છે શીખવાના, પછી તમને આનું ઇમ્પોર્ટન્સ છે સમજાવી, પછી જ્યારે દાખલાઓ ગણશું ત્યારે ખબર પડશે. બોલ હા કે ને? પણ એની માટે અત્યારે ખાલી સમીકરણ યાદ હોવું જોઈએ, જે આપણને ખબર જ હોવી જોઈએ. હવે આપણે જે નાની નાની વસ્તુઓ શીખવાની છે, એ નાની નાની વસ્તુઓ છે કઈ છે એ જો. ચલો ધ્યાન અહીંયા હશે બધાનું એકદમ. એ નાની નાની વસ્તુઓની અંદર મારે હવે 4 સમીકરણો જોઈએ છે. કેટલા જોઈએ છે? 4 છે. બહુ ઇઝી, કંઈ લેવાનું છે નહીં. એમનેમ બી વગર ડેરિવેશન બી તમને ખબર છે, પણ આપણે વગર ડેરિવેશન નહીં, આપણે વિથ ડેરિવેશન છે જશું. ડેરિવેશન એટલે તારવણી. તો તમને ખબર છે પદાર્થ જ્યારે પ્રક્ષિપ્ત ગતિ કરે, કેવી ગતિ કરે? પ્રક્ષિપ્ત. એક સમયે પદાર્થ મહત્તમ ઊંચાઈ પર પહોંચે. ક્યાં પહોંચે? મહત્તમ. તો અત્યારે આ જે આપણી પાસે 6 નંબરનું જે 6 જ પહોંચ્યા ને આપણે, તો 6 નંબરના સમીકરણની અંદર મને જોઈએ છે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. તો તમને ખબર છે કે અહીંયાથી અહીંયા સુધીનો જે સમય હશે એ હશે. બોલ હા કે ના? એ સમયને હું દર્શાવી દઉં છું TM વડે. શેના વડે? TM. એટલે ટાઈમ ટુ રીચ એટ એ મેક્સિમમ હાઇટ. બોલ તો શું છે? ટાઈમ ટુ રીચ એટ મેક્સિમમ હાઇટ. જેને શેના વડે દર્શાવવાના છીએ આપણે? TM વડે. જેને શેના વડે દર્શાવવાના છીએ? TM. ઓકે. તો તમને ખબર જ્યારે પદાર્થ અહીંયા પહોંચતો હતો, ગઈકાલના સિમ્યુલેશનને યાદ કરો તો તને ખબર પડે કે જ્યારે પદાર્થ ત્યાં પહોંચતો ત્યારે એનો વેગ આમ હતો. બોલ હા કે ના? આમ હતો, એનો મતલબ એનો વાયમાં વેગ કેવો હતો? 0. અચ્છા, પહેલા 6 નંબરનું સમીકરણ શેની માટે છે? તો કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. ચલો આટલું આપણે જોઈએ છે, બરાબર? હા, તમારે આવું નથી લખવાનું, બરાબર? મ ઉપરાંત એટલે આ તો એમ લાગે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, પ્રાથમિક શાળા, એમ જાણો. ચાલ, તો સાંભળો. તો કહેવાનો મતલબ એમ છે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. તો તમને ખબર છે કે જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈ પર હોય, ક્યાં હોય? મહત્તમ ઊંચાઈ પર હોય ત્યારે શું થાય? તો કે ત્યારે એનો વાય ઘટક જે છે, એટલે વેગનો કેવો ઘટક છે? વાય. એ કેટલો થઈ ગયો હોય? 0. ત્યારે સમય કેટલો હોય? TM. કેટલો હોય? TM. કોઈ પણ સમયનો વાયના વેગનું સૂત્ર આપણે શીખા 1, 2 અને 3. ત્રીજા નંબરનું સૂત્ર હતું. કોઈ પણ સમયે વાયમાં વેગ કેટલો હોય? યાદ કરતો, v0 sin થીટા માઇનસ gt. તો આના બરાબર શું થઈ જાય? 0. ત્યારે t હોય કે TM હોય? TM. કારણ કે ત્યારે સમય આટલો થયો તો જ 0 થાય, નહીતર થાય નહીં. તો અહીંયા t ની જગ્યાએ શું મૂકી દઉં છું? TM. t ની જગ્યાએ હું TM મૂકી દઉં તો તમારી પાસે માઇનસ GTM, આ સાઈડ આવે તો પ્લસ. તો v0 sin થીટા ઇક્વલ્સ ટુ GTM. તારે શું જોઈએ છે? TM. તો TM ને કરતા બનાવો તો TM ઇક્વલ્સ ટુ શું આવશે?
v0 sin થીટા બાય જી. ના ખબર પડી? તો આ થઈ ગયું તમારું મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. જો તું ધ્યાનથી જો તો યાદ કર, જ્યારે મેં તને મોશન અંડર ગ્રેવિટી શીખવાડે એમ કઈ પદાર્થને ઘા કરો યાદ આવે છે? ત્યારે મેં તને એવું શીખવાડ્યું. શું શીખવાડ્યું? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય કેટલો હતો? v0 બાય જી. કારણ કે ત્યારે બધો જ વેગ v0 અહીંયા હતો, એટલે v0 બાય જી. અત્યારે તારી પાસે વાયમાં વેગ v0 છે કે v0 sin થીટા છે? v0 sin. તો મેં હું લખ્યું v0 sin થીટા બાય જી. એટલે સૂત્ર તારવણી ઉપર નહીં, તમને ડાયરેક્ટ બી યાદ હોવું જોઈએ. હવે તને હું એમ પૂછું છું કે હવે મારે આની પછીના એટલે કે 7 નંબરના સમીકરણની અંદર આપણને જોઈએ છે મહત્તમ ઊંચાઈ. શું જોઈએ છે? મહત્તમ ઊંચાઈ. પદાર્થ અહીંયા સુધી પહોંચ્યો તો આ જે ઊંચાઈ છે એને કહેવાય h max. શું કહેવાય? h max. કાંઈ આપણે કહેશું ખાલી મેક્સ. શું કહેશું? ખાલી મેક્સ નહીં, ખાલી h. શું કહેશું? ખાલી h. તો મને જોઈએ છે મહત્તમ ઊંચાઈ. તો આ સમીકરણનું ટાઇટલ બનશે મહત્તમ ઊંચાઈ. પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી હશે જોઈએ છે. ચલો ધ્યાન અહીંયા. પદાર્થ જ્યારે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે ત્યારે સમય કેટલો લાગ્યો હશે? tm. કેટલો સમય હશે? tm. તો એનો મતલબ એમ થયો tm જેટલા સમયમાં પદાર્થે વાયમાં કાપેલું અંતર ઈ કોણ હશે? મહત્તમ ઊંચાઈ. ફરીથી એકવાર કહું, જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે ત્યારે સમય કેટલો હશે? tm. તો tm જેટલા સમયમાં પદાર્થે વાયમાં કાપેલું અંતર આવું થશે. તો એનો મતલબ એમ થયો, તમારી પાસે યાદ છે, તમારી પાસે અચ્છા, એનો મતલબ એમ કે જો t બરાબર હું tm મૂકું, t બરાબર શું મૂકું? tm. ચાલ પહેલા સમીકરણ લખીએ. કોઈ પણ સમયે વાયમાં કેટલું અંતર હતું? વાયમાં ચોથા નંબરનું સમીકરણ હતું y બરાબર v0 sin થીટા ઇન્ટુ t માઇનસ હાફ gt સ્ક્વેર. હવે તને ખબર છે કે જો t બરાબર હું tm લઉં, કેટલો લઉં? tm. એટલે કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. તો y કેટલું હશે ત્યારે? તો y એટલે અંતર કેટલું હશે? મહત્તમ ઊંચાઈ. જો t બરાબર tm તો y બરાબર h. તો મૂકી દે આની અંદર y ની જગ્યાએ શું આવી જશે હવે? h. તો y ની જગ્યાએ થઈ જશે h અને પછી મૂકો સમીકરણ તો કોણ આવશે? v0 sin થીટા ઇન્ટુ t ની જગ્યાએ શું મૂકવાનું? tm નું સૂત્ર તમને હમણાં જ શીખ્યા હજી. 6 નંબરનું સમીકરણ શું હતું? v0 sin થીટા બાય જી. ના ખબર પડી? ચલો માઇનસ શું આવશે? તો કે માઇનસ હાફ જી અને ટી સ્ક્વેર એટલે v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય જી સ્ક્વેર. ના ખબર પડી? સાદું રૂપ આપી દો તો જી અને જી શું થઈ જશે? કેન્સલ. જી અને જી કેન્સલ. બસ બાકીનું છે એને કરી નાખો તો શું આવશે તમારી પાસે? h બરાબર v0 sin થીટા ઇન્ટુ v0 sin થીટા, v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય જી માઇનસ v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2g. આ છે હાફ અને આ છે ફૂલ. આખામાંથી અડધું જાય તો કેટલું વધે? અડધું. તો અડધું ડાયરેક્ટ લખીએ. લસા લેવાનું તો લસા કેટલો આવશે? 2g. અહીંયા બે વડે ગુણવા પડશે એટલે 2v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા માઇનસ v0 સ્ક્વેર સાઇન. બે વખતમાંથી એક વધે, કેટલા વધે? 1. તો આન્સર તમારી પાસે બધા જ સંજોગોમાં આવશે h ઇક્વલ્સ ટુ v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2g. બધા જ સૂત્રમાં બે જ વસ્તુ છે, એક તું છે અને એક જી છે. બોલ હા કે ના? ચલો તો બોલ તો ફાઇનલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય કેટલો હશે? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો હોય કાંઈ સાંભળવાનું નહીં એને, ખાલી હું ચેક કરતો હોય વચ્ચે વચ્ચે કેટલા જાગ હોય. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય હતો tm હતું v0 sin થીટા બાય જી અને ઊંચાઈ પ્રાપ્ત કરશે કેટલી? v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2g. બે સૂત્રને ડાયરેક્ટ યાદ રાખવાની. મોશન અંડર ગ્રેવિટીમાં જે શીખ્યા છે એના પરથી તમને યાદ હશે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય હતો v0 બાય જી. ત્યાં શું થઈ જશે? સાઇન થીટા. તો અને મહત્તમ ઊંચાઈ હતી v0 સ્ક્વેર બાય 2g એટલે થઈ જશે v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2g. આવડશે બધાને? કંઈ છે નહીં. સૂત્ર બે યાદ હોવા જોઈએ. હજુ આપણે બે સૂત્ર મેળવવાના છે. ના તમારી પાસે અહીંયા હું તમને એમ કહું કે તમારી પાસે આ રીતની પ્રક્ષિપ્ત ગતિ થાય છે. બોલ હા કે ના? આ રીતે પ્રક્ષિપ્ત ગતિ થાય છે તો અત્યાર સુધી તમે વાયની ચર્ચા કરી, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, મહત્તમ ઊંચાઈ. હવે મારે ચર્ચા કરવી છે પદાર્થ હવામાં કેટલો સમય રહેશે. પદાર્થ જેટલો સમય હવામાં વિતાવે એને કહેવાય પદાર્થનો ઉડ્ડયન સમય. કેવો સમય? ઉડ્ડયન સમય. તો હવે આવે છે આપણી પાસે 8 નંબરનું સમીકરણ અને એનું નામ છે ઉડ્ડયન સમય.
ઉડ્ડયન સમયને ઇંગ્લિશની અંદર કહેવાય ટાઈમ ઓફ ફ્લાઇટ. શું કહેવાય? ટાઈમ ઓફ ફ્લાઇટ. તો આપણે મેળવવું છે ટાઈમ ઓફ ફ્લાઇટ. તો ટાઈમ ઓફ ફ્લાઇટ શું હશે આપણી પાસે? તો ધ્યાનથી જો, ટાઈમ ઓફ ફ્લાઇટને આપણે દર્શાવશું TF. શું દર્શાવશું? TF. તો TF ઇક્વલ્સ ટુ શું થવું જોઈએ? તો ધ્યાનથી જો, અહીંયા સુધી પદાર્થને પહોંચવા માટે કેટલો સમય લાગ્યો હતો? TM. કેટલો લાગ્યો હતો? TM. તો અહીંયા આવવા માટે TM, તો અહીંયાથી પાછો અહીંયા પહોંચવા માટે કેટલો લાગે? TM. અહીંયાથી અહીંયા સુધી ટોટલ જે સમય એને શું કહેવાય? TF. એટલે ટાઈમ ઓફ ફ્લાઇટ. અરે હા કે ને? તો એનો મતલબ તને આકૃતિમાં સીધું સાફ શું દેખાય છે? TF કેટલો હોવો જોઈએ? 2TM. 2 વખત લાગવો જોઈએ સમય. તો TF બરાબર શું લખી શકાય? 2TM. TM તો તું નાનો હતો ત્યારે મેં તને શીખવાડ્યું છે. શું છે TM ઇક્વલ્સ ટુ? તો કે આ 2 ને 2 રહેવા દે. TM એટલે V0 sin theta by G. તો આને કહેવાય, અહીંયા TM ના લખી શકો, અહીં લખવું પડે TF. પાછા કહેતા તો હે નહીં, પાછા કે અમે હોય ત્યાં સુધી તારે કંઈ ટેન્શન લેવાની જરૂર નહીં. સમજા? હવે તો એવું લાગે તમે હોય તો જ ટેન્શન લેવું પડશે. TF બરાબર શું છે? 2V0 sin theta by G. દેટ્સ ઇટ. ખબર પડી ગઈ દરેકને? આટલું ગમતું છે. ઓલા કરતાં કેટલો હશે? ડબલ. ત્યાં તમે 2 વસ્તુ શીખા હમણાં છે. એક પહેલાં શીખા મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, પછી શીખા મહત્તમ ઊંચાઈ. અહીંયા હું શીખા પદાર્થ હવામાં કેટલો સમય રહેશે? ઉડ્ડયન સમય. આમાં કાપેલું અંતર કયું અંતર હશે? એક્સમાં કાપેલું અંતર કેટલું હશે? આમાં આટલા સમયમાં એક્સમાં આટલું અંતર કાપશે અહીંયાથી લઈને અહીંયા સુધી. એ એટલું જે અંતર છે એને આપણે 9 નંબર કહી દઈએ તો એ છે આપણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અંતર, અને એને કહેવાય અવધિ. શું કહેવાય? અવધિ. અવધિને ઇંગ્લિશની અંદર આપણે કહીએ છીએ રેન્જ. શું કહેશું? રેન્જ. રેન્જ એટલે પદાર્થે એક્સ અક્ષમાં એટલે કે સમક્ષિતિજ દિશામાં કાપેલું કુલ અંતર. આ પેનને આમ કહીને આમ ફેંકું અને એક્સની અંદર જેટલું અંતર કાપશે એને કહેવાય અવધિ. શું કહેવાય? અવધિ. માની લે આકૃતિ દોરીએ, અહીંયાથી લઈને પદાર્થ અહીંયા સુધી પહોંચ્યો તો આ જે અંતર છે એને શું કહેવાય? રેન્જ. શું કહેવાય એને? રેન્જ. અવધિ. શું કહેવાય? અવધિ. અચ્છા, હું તમને એમ કહું, અવધિ જેટલું અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? TM લાગશે કે TF લાગશે? TF. કેટલો સમય લાગશે? TF. એનો મતલબ TF જેટલા સમયમાં સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર એટલે કોણ? અવધિ. તો આપણે અહીં લખીએ કે ભાઈ અવધિ એટલે શું છે? તો કે R ઇક્વલ્સ ટુ શું લખી શકાય? TF સમયમાં. કેટલા સમયમાં? TF સમયમાં સમક્ષિતિજ દિશામાં કાપેલ અંતર. હવે સમક્ષિતિજ દિશામાં કોઈ પણ સમયે પદાર્થનું સ્થાન, પહેલું જ નહીં પણ બીજું સમીકરણ તમે શીખાત, યાદ આવે છે? શું હતું તમારી પાસે? x. અને આને x જ કહેવાય. આ અંતર કેટલું થશે? x. x નું સૂત્ર શું હતું ત્યારે તમારી પાસે? V0 cos theta into t. પણ t ની જગ્યાએ આપણે શું મૂકવું પડશે? TF. આપી દો સાદું રૂપ, તો અહીંયા શું આવશે? V0 cos theta into TF એટલે લખો તો 2V0 sin theta by G. આનું સાદું રૂપ આપી દો તો તમારી પાસે આવશે R બરાબર V0 ગુણ્યા V0 શું થશે? V0 સ્ક્વેર. અહીંયા જે વૈધું છે એનું આ રીતે લખું છું. સાઇન પેલા 2 વૈધા, જો 2 વૈધા છે તો 2 sin theta into cos theta by G. આને કહેવાય અવધિનું પહેલું સૂત્ર. અવધિનું પહેલું સૂત્ર. તો R બરાબર શું આવશે? V0 સ્ક્વેર into 2 sin theta cos theta by G. આને યાદ નથી રાખવાનું આપણે. યાદ રહી તો બહુ સારું, ના યાદ રહી તો ચાલશે. બિકોઝ તમારી પાસે તમે નાના હતા ને ત્યારે તમે નહોતા શીખ્યા, ત્યારે હું તમને શીખવાડી દઉં છું કે sin theta 2 times sin theta into cos theta. આને લખાય sin 2 theta. શું લખાય? sin 2 theta. ચલ ફરીથી એકવાર કહેતો શું છે? 2 sin theta into cos theta. એની જગ્યાએ હું લખાય sin 2 theta. જોયું તમે 2 ક્યાંથી ક્યાં ગયો? માની લો અહીંયા sin 30 cos 30 છે અને એને ગુણ્યા શું છે? 2. તો અહીંયા શું લખાય? sin. અહીંયા 30 છે તો અહીંયા શું લખાય? 60. સમજાય છે? 2 sin 30 into cos 30 તો શું થઈ જશે? sin 60. ખ્યાલ આવ્યો? હજી એની ઉપર દાખલા ગણશું ત્યારે ખબર પડશે. તમારે ત્યાં સૂત્ર યાદ રાખવાનું છે. 2 sin theta into cos theta શું થશે? sin 2 theta. અહીંયા 2 છે, sin theta છે, cos theta છે, ત્યાં શું લખાય? sin 2 theta. તો R બરાબર તમારું સૂત્ર બનશે V0 સ્ક્વેર sin 2 theta by G.
આ છે અવધિનું મેઇન સૂત્ર જે તમને યાદ હોવું જોઈએ. આર બરાબર શું હશે? V0² sin 2θ/g. ના ખબર પડી? ચલો હવે જોજે ધ્યાનથી એકદમ. V0² sin 2θ/g. હું તમને એમ કહું અવધિ મહત્તમ ક્યારે થાય? અવધિ કેવી કરવી છે આપણે? મહત્તમ. આ મહત્તમ કર્યું, વધુમાં વધુ અંતર કાપ્યું. તો V0 અચળ છે, G અચળ છે, મતલબ ડિપેન્ડ કોના ઉપર છે? સાઇન ઉપર. તો આ ત્યારે જ મહત્તમ થાય જ્યારે sin 2θ મહત્તમ થાય. કેવા થાય? મહત્તમ. સાઇનની મહત્તમ કિંમત હોય 1. કેટલી હોય? 1. તો હું તમને એમ કહું R max એટલે અવધિ કેવી થાય? મહત્તમ. ક્યારે થાય? R max માટે sin 2θ ની કિંમત કેટલી થઈ જવી જોઈએ? 1. R max માટે sin 2θ ની કિંમત કેટલી થઈ જવી જોઈએ? 1. હવે sin 2θ ની કિંમત 1 તો જ થાય જો ખૂણો 90 નો હોય. ખૂણો કેટલાનો હોય? 90. તો હું તમને એમ પૂછું θ 90 નો હોવો જોઈએ, 2θ 90 નો હોવો જોઈએ? 2θ. તો અહીંયા આપણે લખશું 2θ બરાબર કેટલા હોવા જોઈએ? 90. 2θ બરાબર 90 તો જ થાય જો θ બરાબર કેટલા થાય? 45. એનો મતલબ એમ થયો કે જ્યારે ખૂણો 45 ડિગ્રીનો થાય, કેટલાનો થાય? 45. ત્યારે પદાર્થ જેટલું અંતર કાપશે એટલું બીજા એક પણ ખૂણે કાપી શકશે નહીં. અને એટલા માટે મિત્રો સારા બેટ્સમેન, સારા ફૂટબોલર, એમના કોચ 45 ડિગ્રી હિટિંગ કરતા શીખવાડે. કેટલા ડિગ્રી? 45. માની લો 2 બેટ્સમેન છે, બંને એક જ તાકાતથી બેટને છે ઘુમાવે છે અને લગાવે છે, પણ એકે સપોઝ માની લો કે 90 ડિગ્રીએ ઘુમાવે તો બોલ આમ જશે. અરે હા કે ને, ડિસ્ટન્સ કાંઈ ટ્રાવેલ કરશે એ નહીં. એક 60 ડિગ્રી તો આમ જશે, પણ એકે 45 ડિગ્રી તો એ બોલ આમ જશે. ખબર પડે હું શું કહું છું? હાઈટ એની ઓછી હશે પણ જશે ક્યાં? ખૂબ જ દૂર. એટલે તમે જોયું હશે ઘણા બેટ્સમેન, જો આમાંથી કોઈ ક્રિકેટ કે ફૂટબોલ જોતા હોય તો તમને ખબર ઘણા બેટ્સમેન થોડીક અકલ વાપરે. મતલબ એવું નથી કે એની હિટિંગ બહુ પાવરફુલ હોય, એકદમ તાકાત હોય, એવું નહીં. પણ તાકાત નહીં હોય પણ એનો બોલ છે ટ્રાવેલ કરશે ક્યાં સુધી? તો કે બાઉન્ડ્રીની બહાર. કારણ કે ડિસ્ટન્સ કેવું કાપે? વધારે. ડિસ્ટન્સ એટલે સમક્ષિતિજ અંતર. કેવું અંતર? સમક્ષિત. એની જગ્યાએ એની કરતાં વધુ પાવરફુલ એકદમ હિટિંગ કરે પણ ખૂણો છે 60 ડિગ્રી, 70 ડિગ્રી, 80 ડિગ્રી, તો એ બોલ વધારે ટ્રાવેલ કરશે નહીં. ઉપર બહુ જશે પણ ડિસ્ટન્સ કાપશે નહીં. ના ખબર પડી? તો ખૂણો એટલા માટે ડિપેન્ડેડ છે, તમને યાદ હોય. એવી રીતે પાછો નીચો 45 થી નીચે 30 ડિગ્રીનો ખૂણો રાખશો તો બી વધારે ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે નહીં. 45 થી ઉપર રાખશો તો બી વધારે ટ્રાવેલ કરશે નહીં. મેક્સિમમ ટ્રાવેલ ક્યારે થશે? 45 ડિગ્રી. તો જ્યારે ખૂણો 45 ડિગ્રીનો હોય ત્યારે અવધિ મહત્તમ હોય. રાત્રે 2 વાગે પણ યાદ હોવું જોઈએ. ટોટલ કેટલા ફોર્મ્યુલા શીખા આપણે? 9. 9માંથી કોઈ પણ ફોર્મ્યુલા કાલ પૂછું તો યાદ હોવું જોઈએ. બસ આજનું અધ્યયન અહીંયા છે.